પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે હસમુખ સક્સેનાને રિપીટ કરવાની માંગ સાથે પાટણ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરાઈ। હસમુખ સક્સેનાને રિપીટ કરવામાં નહીં આવે તો આગેવાનો અને કાર્યકરો પાર્ટીમાંથી રાજીનામાની ચીમકી ઉચ્ચારી। પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ તરીકે હસમુખ સક્સેનાને ચાલુ રાખવાની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિમણૂક કરવામાં આવેલ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખને તાત્કાલિક પ્રમુખપદેથી દૂર કરવા ગતરોજ પાટણ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સમક્ષ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર રજૂઆત કરી। આ માંગને તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાટણ જિલ્લાના તમામ તાલુકાના આગેવાનો, હોદ્દેદારો તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો સમૂહમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળ્યું છે। પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના આગેવાનો, કાર્યકરોએ કોંગ્રેસના લોકો સાથે મળીને પાટણના ધારાસભ્યની ઓફિસે તેમની રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે પોતાની ઉગ્ર રજૂઆત કરી હલ્લાબોલ કરી પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના નવનિયુક્ત મહિલા પ્રમુખની નિમણૂકને તાત્કાલિક અસરથી સ્થગિત રાખવાની અને જૂના પ્રમુખ એવા હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખપદે ચાલુ રાખવાની માંગ કરી હતી। જો આ નિર્ણય મામલે યોગ્ય કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટીમાંથી વિમુખ થવાની ઉપસ્થિત સૌ આગેવાનોને કાર્યકરોએ ચીમકી ઉચ્ચારતા પાટણ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખે લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને તેઓની રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડી યોગ્ય કરવા હૈયાધારણ આપી હોવાનું જાણવા મળ્યું છે। પાટણના કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ તરીકે હસમુખભાઈ સક્સેનાને અમે પાટણના તમામ હોદ્દેદારોએ પાટણ જિલ્લાના તમામ હોદ્દેદારોએ અમારી સહમતિથી એમને રિપીટ કરવા માટે પાટણના જિલ્લા પ્રમુખ ગેબરભાઈ દેસાઈ સાહેબને અમે લેખિતમાં 200 જેટલી સહીઓ કરી અને રિપીટેશન માટે અરજી કરેલી, છતાં અમારી કે પાટણના ધારાસભ્ય, પાટણના જિલ્લા પ્રમુખ કે આજુબાજુના બીજા 2-3 ધારાસભ્યોનું સેન્સ લીધા વગર કે અમને કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર પાટણના જે અમારા અધ્યક્ષ હતા જિલ્લાના અનુજાતિના ભાઈ હસમુખભાઈ સક્સેના સાહેબને, હસમુખ સક્સેનાના તેમને રિપીટ કરવાની જગ્યાએ જયાબેન શાહને રિપીટ કરી નિમણૂક કરી છે। અને જયાબેન શાહ એક ઓનલી ફોર કોઈ પાટણ જિલ્લામાં એમને ઓળખતા નથી। અમને જયાબેન શાહનો કોઈ વિરોધ નથી, પણ જયાબેન શાહ સંગઠનને કોઈ પણ જાતના લોકોને વિશ્વાસમાં લીધા વગર જયાબેન શાહને નિમણૂક કરવી એ કોની ભલામણ હતી? એ ભલામણ ખરેખર ના નિકાલ થવો જોઈએ અને હસમુખભાઈ સક્સેનાના અમારી જે અરજી છે એમને રિપીટ કરવા જોઈએ। રિપીટ કરવામાં નહીં આવે તો અમે આગામી 24 કલાક બાદ પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ કરીશું અને પાટણ જિલ્લા કોંગ્રેસમાં અમે બધા સામૂહિક રાજીનામા મૂકીશું। આ વાત તમે ચલાવીને લઈએ અને જો પાટણ કોંગ્રેસની અંદર જે ચમારો વણકરનું જાતિગત ઊભું કરવા માટે જે લોકોએ સમીકરણ ઊભું કર્યું છે એ લોકો પોતાની નકારાત્મક વૃત્તિ ઘટાડી દે। અમારે પાટણ શહેરની અંદર બિલકુલ ચમારો વણકર ચલાવવાનું નથી અને આ પાટણ શહેરની અંદર જે પ્રવીણ રાઠોડ નામનો જે વ્યક્તિ છે, પાટણ શહેરમાં બિલકુલ નિસ્ત નાબૂદ છે। પાટણ શહેરની અંદર કોઈ જ કાર્યક્રમોમાં હાજરી આપતો નથી અને ખાલી ને ખાલી એક નેતા આવે, નેતાના પાછળ ફરી અને જિગ્નેશભાઈના પાછળ ફરી અને પોતાને મોટો બતાવી અને પાટણ શહેરની અંદર પાટણ સમાજની એસસી સમાજની બતાવવા માંગે છે કે હું પાટણમાં જિગ્નેશભાઈનો સાકાર છું, પણ પાટણ જિગ્નેશભાઈથી નથી ચાલતું। પાટણ એ પાટણના સમાજથી ચાલે છે, એસસી સમાજના આયોગથી ચાલે છે। તો પાટણ સમાજ સાથે કોઈ નાના મોટો અન્યાય કરવામાં આવશે તો અમે બિલકુલ નહીં ચલાવી લઈએ અને પાટણનું જે મોવડી મંડળ છે એ અમે જરૂર પડશે તો અમે એક વખત તો અમે પીસીસી ઓફિસે જઈ આવ્યા છે, અમે ચાવડા સાહેબની મુલાકાત કરી છે, હિતેન્દ્ર પીઠાણીની મુલાકાત કરી છે। જરૂર પડશે તો અમે છેક દિલ્હી સુધી જઈશું, પણ આ વાતને બિલકુલ સંભાળીશું નહીં અને હસમુખ સક્સેનાને રિપીટ કરવા પડશે અમારી માંગ અને વિનંતી છે। અને આજે અમે બધા લેખિતમાં અમારા ધારાસભ્યની મુલાકાત કરી છે, ધારાસભ્ય સામે વિનંતી કરી છે અને ફરીથી જરૂર પડશે તો અમે જિલ્લા કાર્ય આવતા 24 કલાકની અંદર અમારા જિલ્લા પ્રમુખ ગેબરભાઈ દેસાઈની ઓફિસે જે જિલ્લા કાર્યાલય છે હલ્લાબોલ સાથે વિરોધ કરીશું અને 200 થી વધારે કાર્યકર્તાઓનો અમે રાજીનામા પડશે એવી અમારી કોંગ્રેસ કાર્યાલયની વિનંતી છે।